નમસ્કાર મિત્રો. જાન્યુઆરી 2025થી રેશન કાર્ડ ધારકો માટે 5 મોટા અપડેટ છે. તે 5 મોટા અપડેટ ક્યાં-ક્યાં છે તેના વિશેની આપણે આ વિડીયોમાં માહિતી લઈશું. તો પહેલું છે અનાજ લેવા સ્માર્ટ કાર્ડ લઈને જવું કે રેશન કાર્ડ લઈને જવું. અને બીજું જે છે અનાજ સાથે મળશે ₹1000ની સહાય. અને ત્રીજું જે છે તે અનાજ પેકિંગમાં મળશે કે છૂટું અનાજ મળશે તેના વિશેની વાત કરીશું. ચોથું જે છે ઈ-કેવાયસી નહીં કર્યું હોય તો અનાજ મળશે કે નહીં મળે. અને પાંચમું જે છે તે જાન્યુઆરી 2025માં મળવાપાત્ર જથ્થો છે. જાન્યુઆરીમાં મળવાપાત્ર રેશન કાર્ડમાં જથ્થો છે તે અનાજ કેટલું મળશે તેના વિશેની વાત કરીશું. એપીએલ અને બીપીએલને અંત્યોદય કાર્ડવાળાની વાત કરીશું. અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું, તો વિડીયો અંત સુધી જોજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તેમાં અનાજ લેવા સ્માર્ટ કાર્ડ લઈને જવું કે રેશન કાર્ડ લઈને જવું. તો મિત્રો, સરકાર દ્વારા પણ કોઈ પણ પરિપત્ર આપવામાં આવ્યો નથી કે જાન્યુઆરી 2025થી તમે સ્માર્ટ કાર્ડ વડે જથ્થો ઉપાડી શકશો. તમે ઘણા વિડીયો જોયા હશે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાથી તમને રેશન કાર્ડની દુકાનમાં સ્માર્ટ રેશન કાર્ડ વડે અનાજ આપવામાં આવશે. તો હાલ એવી કોઈ માહિતી નથી કે જેથી તમે સ્માર્ટ કાર્ડ વડે અનાજ લઈ શકો. મિત્રો, તમારે તમારું જે જૂનું રેશન કાર્ડ છે એ લઈને જ દુકાને જવાનું છે. કારણ કે હાલ કોઈ નવી પદ્ધતિ અમલમાં નથી. દુકાનદાર દ્વારા તમે જથ્થો આપવામાં આવશે. તમે રેશન કાર્ડ એવું કાંઈ પરિપત્ર નથી આવ્યો કે સ્માર્ટ કાર્ડ લઈને જવું તો જ તમને અનાજનો જથ્થો મળશે. તમે તમારું રેશન કાર્ડ જૂનું છે તે લઈને જશો તો તમને પણ રાશન તમને મળશે. ત્યારબાદ એની એન્ટ્રી રેશન કાર્ડમાં કરવાની હોય છે, જેથી તમારે જૂનું રેશન કાર્ડ લઈ જવું પડશે, જેથી દુકાનદાર રેશન કાર્ડ તમને મળવાપાત્ર જથ્થાની એન્ટ્રી કરી આપશે. આગળ વાત કરીએ તો અનાજ સાથે મળશે ₹1000ની સહાય. જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને રાશનની સાથે 1000 પણ આપવામાં આવશે. 2028 સુધી કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને એનએફએસ, એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને 5 કિલો, અંત્યોદય કાર્ડ ધારકોને અને 35 કિલો મફત રાશન આપવામાં આવે છે. તો આ સાથે લાભાર્થીઓ પરિવારના બેંક ખાતામાં ₹1000 પણ જમા કરવામાં આવશે. હકીકતમાં સરકારની આ પહેલ ગરીબ પરિવારનો તેમની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા મદદ કરશે. જો કે સરકાર માટે આ કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. દરેકને આ લાભ મળશે નહીં. માત્ર અંત્યોદય કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે. આનો લાભ જે ₹1000 છે તે બધાયને મળશે નહીં. આનો લાભ ખાલી અંત્યોદય કાર્ડવાળાને જ મળશે. ₹1000 એવા પરિવારોને આપવામાં આવશે જેમાં કમાનાર કોઈ નથી. ₹1000 એવા લોકોને આપવામાં આવશે કે જે એ પરિવારમાં, અંત્યોદય કાર્ડવાળા પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેને જ આનો લાભ મળશે, અથવા તેમની વાર્ષિક આવક ₹1,00,000થી ઓછી છે. આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે. જો કે અત્યારે સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી છે. સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉપરાંત આ મદદ માટે પ્રથમ પાત્રતા ઈ-કેવાયસી હોવાનું કહેવાય છે, કારણ કે હવે સરકાર ઈ-કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપે. આગળ વાત કરીએ તો અનાજ પેકિંગમાં મળશે કે છૂટું મળશે. મિત્રો, રેશન કાર્ડ ધારકો દ્વારા સરકારમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે રેશન કાર્ડ પર અનાજ આપવામાં આવે છે એની ગુણવત્તા હલકી કક્ષાની હોય છે. એટલે કે જે અનાજ દુકાનદાર દ્વારા આપવામાં આવે છે એ અનાજ સડેલું હોય અથવા અનાજમાં ભેળસેળ થતી હોય, તો આ અનાજમાં જે ભેળસેળ અથવા તો બગડેલું સડેલું આવતું હોય છે, આ અનાજ દુકાનદારોને ગોડાઉન મારફતે આપવામાં આવે છે. ત્યારબાદ દુકાનદાર રેશન કાર્ડ ધારકોને અનાજ આપે છે. તો ઘણીવાર એવું થતું હોય છે કે અનાજ ગોડાઉનમાંથી જ ખરાબ આવતું હોય છે અને દુકાનદારો ગ્રાહક વચ્ચે તકરાર પણ થતી હોય છે, જેથી સરકાર દ્વારા જે અનાજ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે એને પેકિંગમાં આપવા માટે એવી એક માહિતી આપવામાં આવી હતી. પરંતુ હાલ સુધી એવો કોઈ અપડેટ નથી કે જાન્યુઆરી મહિનામાં રેશન કાર્ડ પર
જે અનાજ મળવાનું છે તે પેકિંગમાં મળશે. આગળ વાત કરીએ તો ઈ-કેવાયસી નહીં કરી હોય તો અનાજ મળશે કે નહીં મળે? રેશન કાર્ડની ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. છતાં પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જેમણે ઈ-કેવાયસી નથી કરી એમને પણ ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી નહીં હોય એમને અનાજમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવશે નહીં અને પૂરેપૂરું અનાજ આપવામાં આવશે. હાલ સરકાર દ્વારા ઈ-કેવાયસી છેલ્લી તારીખ આપવામાં આવી નથી, એટલે કે હજુ પણ તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરી શકો છો. જો તમે ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમને રેશન કાર્ડમાં રાશન મળશે. મિત્રો જો તમારું રેશન કાર્ડનું ઈ-કેવાયસી થયું ના હોય તો પણ તમને આ મહિને અનાજ મળશે, પરંતુ ઈ-કેવાયસી કરાવી લેવું હિતાવહ છે. જો તમે ઈ-કેવાયસી નહીં કરાવ્યું તો પણ તમને રાશન તો મળશે, પણ ઈ-કેવાયસી કરાવવું તમારે ફરજિયાત છે. કારણ કે રેશન કાર્ડ સાથે ઘણી બધી સરકારી યોજનાઓને લિંક કરવાની માહિતી મળી છે. જેથી રેશન કાર્ડ ઈ-કેવાયસી હશે તો દરેક યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકશો અને અનાજ મળતું હોય કે ના મળતું હોય દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. બને તેટલી વહેલી તકે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેવું. આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2025માં મળવાપાત્ર જથ્થો, જે અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, તેમાં ઘઉં જે છે તે 20 કિલો કાર્ડ દીઠ ઘઉં મળશે અને તે પણ વિનામૂલ્યે આપવામાં આવશે. ચોખાની વાત કરીએ તો 15 કિલો કાર્ડ દીઠ ચોખા મળશે અંત્યોદયવાળાને અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જે ખાંડની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ ઓછામાં ઓછી 1 કિલો કાર્ડ દીઠ તેના 15 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. અને વાત કરીએ તો NFS, APL અને BPL કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, તો ઘઉંની વાત કરીએ તો APL અને BPL તેમ 3 કિલો વ્યક્તિ દીઠ તે ઘઉં છે તે મળશે અને એ વિનામૂલ્યે. તે ઘઉં જે છે તે વ્યક્તિ દીઠ APL અને BPL વાળા 3 કિલો ઘઉં મળશે. ચોખાની વાત કરીએ APL અને BPL વાળા તો વ્યક્તિ દીઠ છે તે 2 કિલો ચોખા મળશે અને એ વિનામૂલ્યે ચૂકવવાના રહેશે. ખાંડની વાત કરીએ તો ખાલી BPL વાળાની વાત કરીએ તો 350 ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે અને તેના 22 રૂપિયા એને ચૂકવવાના રહેશે. અને મીઠું એટલે કે નિમકની વાત કરીએ તો APL, BPL અને અંત્યોદયવાળાને ત્રણેયની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તેનો 1 રૂપિયો તમને ચૂકવવાનો રહેશે. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.